શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા છે. રામાયણના 1 કરોડ શ્લોકના 3 ભાગ કરી ત્રણેયને વહેંચતા દરેકને ભાગે 33,33,333 શ્લોક આવે છે. ત્રણેય વચ્ચે વહેંચણી કર્યા બાદ 1 શ્લોક વધ્યો છે. આ શ્લોક માટે ત્રણેય જણા ઝઘડવા લાગે છે. શિવજીને ઝઘડો ગમતો નથી, કેમ કે જ્યાં યુદ્ધ, વેર, સ્વાર્થ, વાસના, વિષમતા નથી, ત્યાં જ રામ અવતાર ધારણ કરી શકે છે. અયોધ્યામાં જ્યારે કૈકેયીના મનમાં વિષમતા, વાસના કે સ્વાર્થ જાગ્યો, ત્યારે શ્રી રામ અયોધ્યા છોડી દે છે. બળદ અને સિંહ, ઉંદર અને સર્પ, મોર અને સર્પ વગેરે વચ્ચે જન્મસિદ્ધ વેર છે. છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી એ પશુઓ પણ વેર ભૂલી જાય છે અને બળદ અને સિંહ સાથે રહે છે. ગરુડ અને સર્પને પણ જન્મથી વેર છે, છતાં વિષ્ણુ ભગવાન પાસે એ વેર રહેતું નથી. માટે વેરને ભૂલી જજો. શિવજી કહે છે, શ્લોક 1 છે અને લેનાર 3 છે, એટલે હું એ શ્લોકના અક્ષરો ગણીને તમારી વચ્ચે વહેંચી દઉં. આ શ્લોકમાં 32 અક્ષરો છે. તેમાંથી દરેકને 10-10 અક્ષરો વહેંચી દઉં. બાકીના 2 અક્ષરો વધ્યા એ હું મારી પાસે રાખીશ. આ 2 અક્ષરો હું કોઈને પણ આપીશ નહીં. આ 2 અક્ષરો મારા કંઠમાં રાખીશ. વધેલા 2 અક્ષરો એ રામ. શિવજીએ બધું આપ્યું, પણ કોઈને રામ આપ્યા નહીં. શિવજીની જેમ તમે પણ રામને તમારા કંઠમાં, હૃદયમાં રાખજો. શિવજી રામ નામનો આશરો લે છે. તે હંમેશ રામ નામામૃતનું પાન કરે છે. તેથી તેમને ઝેર પણ અસર કરતું નથી. ભગવાન શંકર રામાયણના આચાર્ય કહેવાય છે. શિવજીએ જગતને બોધ આપ્યો છે કે હું ઝેર પી ગયો, પણ રામ નામના પ્રતાપથી મને કંઈ થયું નહીં. જીવનમાં પણ ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે. જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રી રામ બોલો. સંસારમાં પણ નિંદા, વ્યાધિ વગેરે ઝેર બાળવા આવે ત્યારે રામ નામનો જપ કરજો. શિવજીએ કહ્યું છે કે હું શ્રી રામની કથા કરું છું, પણ રામજી કેવા છે તે હજુ હું જાણતો નથી. શિવજીનો આ વિનય છે. જે જાણે છે કે હું કંઈ જાણતો નથી, એ જ બધું જાણે છે. શિવજી જેવા આવો વિનય કરે છે ત્યારે આપણા અલ્પ ભણેલાઓ મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે છે. શ્રી રામની બાલલીલા સરળ છે. મા પાસે પણ કંઈ માગતા નથી. રામજીએ માતાને કોઈ દિવસ પજવ્યા નથી. જ્યારે શ્રી કૃષ્ણની બાલલીલા અટપટી છે. કનૈયાએ વિચાર કર્યો કે રામાવતારમાં મેં મર્યાદાનું બહુ પાલન કર્યું, એટલે દુઃખી થયો. હવે કૃષ્ણાવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું. કનૈયો માને ખૂબ પજવે છે. વારંવાર માખણ મિશ્રી માગે છે. માને કહે, તું મને છોડી જઈશ નહીં, તું ઘરકામ છોડી મને રમાડ્યા કર. યશોદા એટલે કે બુદ્ધિ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય છે. તેથી જ કનૈયો માને કહે છે કે આખો દિવસ તું મને રમાડ. શ્રી રામજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. રામજીની લીલામાં મર્યાદા છે. કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો કહે છે, રામાવતારમાં મેં બહુ મર્યાદા પાળી. સરળ રહ્યો, પણ જગતે મારી કદર કરી નહીં. એક પત્ની વ્રત પાળ્યું તો પણ જગતે મારી નિંદા કરી. આ કૃષ્ણ અવતારમાં મેં મર્યાદાઓ ખીંટીએ મૂકી દીધી છે. હું પુષ્ટિ પુરુષોત્તમ છું. જે જીવ મારી પાસે આવે તે દરેકને અપનાવવા તૈયાર છું. હવે કૃષ્ણ અવતારમાં દરવાજા ખુલ્લા છે. જેને આવવું હોય તે આવે. કનૈયો ખૂબ જ નટખટ છે. તેને બોલવામાં પણ કોઈ પહોંચી શકે નહીં. એક ગોપીને કૃષ્ણ બાંધે છે. ગોપી કૃષ્ણને વિનવે છે, કનૈયા, તે મને ખરેખર બાંધી દીધી. કનૈયા, તું મને છોડ. કનૈયો તેને જવાબ આપે છે, મને મારી માએ બાંધતા જ શીખવાડ્યું છે, છોડવાનું નહીં. મને બાંધતા જ આવડે છે, છોડતા નહીં. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. કનૈયો જેને બાંધે એટલે કે અપનાવે તેને પછી તે છોડતો નથી. પણ એવું જીવના નસીબમાં ક્યાંથી? ઈશ્વરના હાથે બંધાવું એ બંધન પોતે જ મુક્તિ છે. એવા બાંધેલાને ઈશ્વર બચાવે છે, તેઓનું રક્ષણ કરે છે. ઈશ્વર જલ્દીથી કોઈને બાંધતા નથી અને જેને એકવાર બાંધે છે એને પછી છોડતા નથી. એક ગોપી કનૈયાને માખણ ચોરતા પકડે છે. પછી કનૈયાને થાંભલા પાસે ઊભો કરી દોરીથી બાંધે છે.
ગોપી લાલાને પૂછે છે, કેમ, કેવી મજા પડે છે? કનૈયો રડવાનું ઢોંગ કરે છે, કહે છે, મને બહુ દુખે છે, દોરી જરા ઢીલી કર. ગોપી સહેજ દોરી ઢીલી કરે છે. બંધન ઢીલું થતાં કનૈયો છટકી જાય છે. પછી ગોપીને કહે છે, 2 છોકરાની મા થઈ છતાં તને બાંધતા આવડતું નથી. સર્વ સાથે પ્રેમ કરનારો સર્વેશ્વરને ગમે છે. વિકાર, વાસના, સ્વાર્થ આવે ત્યારે પ્રેમ ખંડિત થાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. કૃષ્ણ લીલામાં શુદ્ધ પ્રેમ છે. રામજીની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. કૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદાનું પાલન કરે છે. રામજી સરળ છે, પણ કનૈયો તો ઊભો તોય વાંકો. તેથી એને બાંકે બિહારી કહે છે, શ્રી કૃષ્ણ તો યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી, વાંકા સાથે વાંકા, બાળક સાથે બાળક અને સંન્યાસી સાથે સંન્યાસી જેવો છે. શ્રી રામ અતિ સરળ છે, જ્યારે શ્રી કૃષ્ણ સરળ છે, પણ ફક્ત સજ્જન સાથે. દુર્જન સાથે સરળ વ્યવહાર રાખતા નથી. સુદામા દેવ શ્રી કૃષ્ણના ગુરુબંધુ છે. તેઓ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા છે. સુદામા દેવ દ્વારિકામાં શ્રી કૃષ્ણને મળવા જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ દોડતા સુદામા દેવ પાસે જાય છે, તેમને આલિંગન આપે છે, રાજસિંહાસન ઉપર બેસાડે છે. સુદામા દેવ સરળ છે, તેથી તેમનો સુદામા દેવ સાથેનો વ્યવહાર પણ સરળ રહે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં દ્રોણાચાર્યને મારવા શ્રી કૃષ્ણ કપટ કરે છે. સુદામાદેવ અને દ્રોણાચાર્ય બંને બ્રાહ્મણ છે. દ્રોણાચાર્ય વેદશાસ્ત્રોના જ્ઞાતા છે, બ્રહ્મ તેજસ્વી છે, છતાં તે તેમને ગમ્યા નથી, કારણ તેમણે ધર્મના નિયમનું પાલન કરવામાં ભૂલ કરી છે. કૃષ્ણાર્પણ.